નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, નવા સિલેબસ આધારિત સંપૂર્ણ પાર્ટ બી મોડેલ પેપર આજે આપણે જોશું। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, આજનું મોડેલ પેપર મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છીએ, તો વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરવા અવશ્ય નમ્ર વિનંતી। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1થી આજે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1 આજના પેપરનો 81। બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। ત્યાં પછીનો પ્રશ્ન, વર્લ્ડ એથ્લેટિક્સ ઓફ ધ યર મેન 2025 તરીકે કોને પસંદગી કરાઈ? સાચો જવાબ છે એમાન ડુપ્લાન્ટિસ। ત્યાં પછીનો પ્રશ્ન જોડકું છે કંપની અને સ્થાપકોનું। એમેઝોન જેફ બેજોસ। ત્યાં પછી એપલ સ્ટીવ જોબ્સ। ગૂગલ લેરી પેજ। ત્યાં પછી માઇક્રોસોફ્ટ બિલ ગેટ્સ। ઓપ્શન એ સાચો જવાબ। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયું વાઘ તંતુ વાઘ છે? સાચો જવાબ છે સુરિંદો। ત્યાં પછીનો પ્રશ્ન, ગુજરાતના ભૌગોલિક વિસ્તાર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર 1.96 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે। ત્યાં પછીનો પ્રશ્ન 86, કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર। ત્યાં પછીનો પ્રશ્ન 87, નદી અને ઉદ્ગમ સ્થાનનું જોડકું છે? નર્મદા, અમરકંટક કે મધ્યપ્રદેશ ખંભાતના અખાતમાં? ત્યાં પછી પૂર્ણા, પિંગલવેલના ડુંગર સહ્યાદ્રી ડુંગર એટલે અરબ સાગરમાં જાય। ત્યાં પછી અંબિકા વાસંદાની ટેકરીમાંથી બિલીમોરા પાસે અરબ સાગરમાં મળે। ત્યાં પછી ઔરંગા ધમરપુર ડુંગરમાંથી વલસાડ નજીક અરબ સાગરમાં મળે। ઓપ્શન એ સાચો જવાબ છે। મોસ્ટ આઈએમપી જોડકું છે નદીઓનું। ત્યાં પછીનો 88મો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કયા રાજ્યમાં ભારતના પ્રથમ આધુનિક રિવર ફેરી ટર્મિનલ ગુવાહાટી ગેટવે ટર્મિનલ એન્ડ જેટીનું ઉદ્ઘાટન કર્યું છે? સાચો જવાબ છે આસામમાં। ત્યાં પછીનો પ્રશ્ન, ત્યાં પછીનો 89મો પ્રશ્ન જોઈ, શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્ય બાબતે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? મોહિનીઅટ્ટમ ઓડિશા યોગ્ય રીતે જોડાયેલી નથી। યોગ્ય રીતે જોડાયેલી જોડીઓ જોઈ, ભારતનાટ્યમ તમિલનાડુમાં, કથકલી કેરળમાં, કુચીપુડી આંધ્રપ્રદેશ। ઓપ્શન ડી ખોટો જવાબ। ત્યાં પછીનો 90 પ્રશ્ન નંબર, નર્મદા નદી બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જળ જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી છે। નર્મદાને ગુજરાતની જીવાદોરી તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉપરના બંને વિધાનો યોગ્ય છે। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 91, બંધારણ સભામાં કેટલી મહિલાઓએ ભાગ લીધો હતો? 15 મહિલાઓએ ભાગ લીધો હતો। ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 92, ભારતનો એકમાત્ર કયો જિલ્લો છે જેની દરેક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આવેલી છે? વડોદરા જિલ્લો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાં પછીનો પ્રશ્ન, મૈત્રક વંશ અંગે યોગ્ય વિધાનોનું જોડકું જોડો। મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટ્ટારકે કરી છે। ત્યાં પછી વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ધરસેને કરેલી છે। ત્યાર પછી અંતિમ શાસક મૈત્રક વંશનો શિલાદિત્ય સાતમો। ત્યાર પછી હર્ષવર્ધનની દીકરીના લગ્ન ધ્રુવસેન બીજા સાથે કર્યા। ઓપ્શન એ સાચો જવાબ। ત્યાં પછીનો પ્રશ્ન, ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? રાજસ્થાનનું લોકનૃત્ય છે। ત્યાં પછીનો પ્રશ્ન 95, બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત ભારતના પ્રથમ સ્થાને છે। ગુજરાતમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ બોક્સાઇટ મળે છે। બંને વિધાનો સાચા છે। ત્યાં પછીનો પ્રશ્ન નંબર 96,
42મો બંધારણીય સુધારો 1976 દ્વારા આમુખમાં કયા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? સાચો જવાબ છે સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા અને અખંડિતતા. 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ત્યાં પછીનો પ્રશ્ન 97 નંબરનો પ્રશ્ન. તાજેતરમાં પી.સી. રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. પી.સી. રાધાકૃષ્ણને જગદીપ ધનખડનું સ્થાન લીધું. બંને વિધાનો યોગ્ય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 98. સ્થાપના અને સ્થાપકો અંગેનું જોડકું છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, ત્રિભુવનદાસ પટેલ. તે પછી સસ્તું સાહિત્ય, ભિક્ષુ અખંડિતાનંદ. ત્યાં પછી ગુજરાત કલા સંઘ, રવિશંકર રાવળ. ત્યાં પછી સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર, વિક્રમ સારાભાઈ. ત્યાં પછી 99મો પ્રશ્ન. તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. બનાસ નદી ઉપર કયો બંધ આવેલો છે? દાંતીવાડા બંધ આવેલો છે. ત્યાં પછીનો પ્રશ્ન. ભારતીય બંધારણ તેની સત્તા શેમાંથી મેળવે છે? ભારતના લોકોમાંથી. ત્યાં પછીનો પ્રશ્ન. નીચેના પૈકી કયા સ્થળે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું નથી? તેમાં સાચો જવાબ છે વારાણસી અને રામેશ્વરમાં આયોજન કરવામાં આવતું નથી. હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજન કરવામાં આવે છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 103. ભારતમાં સૌથી મોટી બાબતો અંગે યોગ્ય જોડકા જોડો. તેમાં જોઈએ સૌથી મોટો પશુનો મેળો સોનગઢ, બિહારમાં ભરાય. સૌથી મોટો ડેલ્ટા સુંદરવન, પશ્ચિમ બંગાળ. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ. ત્યાં પછીનો પ્રશ્ન. કલમકારી ચિત્રકળા કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? આંધ્રપ્રદેશ સાથે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 14 થી 18. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 106. તાજેતરમાં WHO અહેવાલ મુજબ બાંગ્લાદેશ, ભારત, નેપાળ 2025ના અંત સુધીમાં તમાકુના ઉત્પાદનમાં કેટલા ટકાનો ઘટાડો કરશે? 30% ઘટાડો કરશે. ત્યાં પછીનો પ્રશ્ન. મુખ્ય વંશોના સ્થાપક પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મુઘલ વંશની સ્થાપના, તેમાં જોઈએ આપણે મુઘલ વંશ બાબર. મરાઠા શિવાજી. ગુજરાતના મુઘલ સામ્રાજ્યની સ્થાપના અકબરે. બુંદેલખંડના ચંદેલ વંશ નન્નુકે. ત્યાર પછીનો પ્રશ્ન 108. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતું? ઉમાશંકર જોશી. ત્યાં પછીનો પ્રશ્ન. કયા અનુચ્છેદ મુજબ સંસદ કાયદા દ્વારા રાજ્યની સીમા કે નામમાં પરિવર્તન કરી શકે છે? અનુચ્છેદ 3 મુજબ. ત્યાં પછીનો પ્રશ્ન. તાજેતરમાં મેન્સ હોકી એશિયા કપ 2025 કઈ ટીમ ચેમ્પિયન બની છે? ભારત બની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન. નૃત્ય સંબંધિત વિસ્તારોનું યોગ્ય જોડકું શોધો. તેમાં જોઈએ આપણે ગરબો ગુજરાતની સ્ત્રીઓ દ્વારા થતું નૃત્ય છે. ગરબી ગુજરાતના પુરુષો દ્વારા થતું અને સંઘ નૃત્ય છે. ત્યાર પછી ગોફ ગૂંથણ તેમાં સૌરાષ્ટ્રના કોળી અને કણબીનું નૃત્ય છે. ત્યાર પછી ટીપણી નૃત્ય ચોડવાડની કોળી અને વેળાવળ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? કચ્છ સંગ્રહાલય ભુજ ખાતે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 113. નાગરિકતા અધિનિયમ 1955 દ્વારા
કેટલા પ્રકારે નાગરિકતા આપવામાં આવે છે? 5 પ્રકારે નાગરિકતા આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય મૂળના કયા ઇતિહાસકારે બ્રિટિશ એકેડેમી બુક પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે? સુનિલ અમૃતને. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના પ્રસિદ્ધ કિલ્લાઓ અને તેના સંબંધિત રાજ્ય અંગેના જોડકા જોડો. સિંહગઢનો કિલ્લો મહારાષ્ટ્રમાં, રણથંભોરનો કિલ્લો રાજસ્થાનમાં, ત્યાર પછી કાંગડાનો કિલ્લો હિમાચલ પ્રદેશમાં અને રોહતાસનો કિલ્લો બિહારમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી, એટલે કે કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે? વિશ્વનું સૌથી ઊંડું સરોવર વાન સરોવર. આ વિધાન ખોટું. સાચા વિધાન જોઈએ આપણે. વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તો કે કાસ્પિયન સાગર સરોવર છે. ત્યાર પછી વિશ્વનું સૌથી મીઠા પાણીનું સરોવર સુપિરિયર સરોવર છે. ત્યાર પછી વિશ્વનું સૌથી ઊંડાઈ ઉપર આવેલું સરોવર ટીકાકાકા સરોવર છે. ત્યાર પછી સૌથી ઊંડું સરોવર બૈકલ સરોવર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, અમદાવાદમાં નૃત્ય ભારતી પરફોર્મિંગ આર્ટ્સ સંસ્થાની સ્થાપના કોને કરી? ઇલાક્ષી ઠાકોરે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મૂળભૂત અધિકારો અને તેની જોગવાઈઓ સંદર્ભે નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? અનુચ્છેદ 24 મનુષ્ય વેપાર અને બળજબરીથી કરવામાં આવતી મજૂર પ્રથા યોગ્ય રીતે જોડાયેલી નથી. ત્યાર પછી અનુચ્છેદ 18 કિતાબોની નાબૂદી. 20 ગુના માટે દોષિત ઠરાવ અંગેની રક્ષણ. 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. સાચા વિધાનો. ત્યાર પછી 119 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 76મા વન મહોત્સવનો પ્રારંભ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સરનાલથી કરાવ્યો. 76મો વન મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં 24મા સાંસ્કૃતિક વન તરીકે ગળતેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિવિધ મિશ્ર ધાતુઓ અને તેની ઘટકો અંગેનું યોગ્ય જોડકું જોડો. પિત્તળ, કોપર અને ઝીંક, સ્ટેનલેસ સ્ટીલ, આયર્ન, ક્રોમિયમ ને નિકલ. નિટિનોલ, નિકલ અને ટાઇટેનિયમ, ડેલ્ટા મેટલ, તાંબુ, ઝીંક ને લોખંડ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 121 નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? હાલી નૃત્ય સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસી હળપદી આદિવાસીનું નૃત્ય છે. ડાંગી નૃત્ય અને ચાળો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. બંને વિધાનો યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન, મૂળભૂત ફરજો વિચાર કયા દેશમાંથી લેવામાં આવેલો છે? રશિયામાંથી લેવામાં આવેલો છે. ત્યાર પછી 2026માં T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરાય? રોહિત શર્માની. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની નદી અને બહુહેતુક યોજનાની જોડકું છે. કૃષ્ણા નદી, નાગાર્જુન યોજના. ત્યાર પછી તુંગભદ્રા નદી, તુંગભદ્રા યોજના. મહાનદી, હીરાકુંડ યોજના અને સતલજ નદી, ભાખરા નાગલ યોજના. ત્યાર પછીનો પ્રશ્ન, ખંભાળિયાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન 126 રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી વયમર્યાદા હોવી જરૂરી છે? 30 વર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા જિલ્લામાં 45 મેગાવોટ સોલાર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટનું ઉત્પાદન કર્યું છે, ઉદ્ઘાટન કર્યું છે? કચ્છ જિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન, ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશો આપ્યા હતા? પાલી ભાષામાં ઉપદેશો આપ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન 129 સાહિત્યકારો અને તેમના ઉપનામો વિશે કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે? ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિ, ત્રિભુવનદાસ લુહાર, સુંદરમ. ત્યાર પછીનો પ્રશ્ન, બંધારણની 8મી અનુસૂચિમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી? અંગ્રેજી ભાષાનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં નિધન પામેલા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અંગે સાચા વિધાન. તેનો જન્મ 1935માં બંગાળના લુધિયાણામાં નરસાલીમાં થયો હતો. તેમને
હી મેન, માચો મેન અને હીરો તરીકે પણ ઓળખવામાં આવે છે. 2012માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 132. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન પ્રિયા પ્રશસ્તિની રચના કોણે કરી હતી? હરિસેને. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સંચાર સાથી એપનો વિકાસ કયા મંત્રાલયે કર્યો છે? દૂરસંચાર વિભાગે. ત્યાર પછી રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયાનું વર્ણન બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 61માં. ત્યાર પછી વાતાવરણનો કયો વાયુ પૃથ્વીની સપાટી પરાવર્તિત ઉષ્મા એટલે કે ઇન્ફ્રારેડ કિરણોને મહત્તમ પ્રમાણમાં અવશેષો છે? CO2. ત્યાર પછીનો પ્રશ્ન, કનિષ્ઠ વિશે નીચેના વિધાનો સાચા જણાવો. કનિષ્ઠ કુષાણ પાષાણનો વંશનો રાજા હતો. ત્યાર પછી તેની રાજધાની પુરુષપુર હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના વર્ષ 1905માં રણજીતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસથી થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા કોની મંજૂરી લેવી પડે છે? રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? 6.5 મીટર. ત્યાર પછીનો પ્રશ્ન, ગાયત્રી મંત્રનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? ઋગ્વેદમાં જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી સાચા વિકલ્પો પસંદ કરો. હિમાલયની પર્વતમાળા ઉત્તરમાં જમ્મુ કાશ્મીરથી લઈને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલ છે. હિમાલય પર્વતમાળા પહોળાઈ પશ્ચિમથી પૂર્વ તરફ જ ઘટતી જાય છે. બંને વિધાનો યોગ્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? 73મો બંધારણીય સુધારો 1992માં. ત્યાર પછીનો પ્રશ્ન, તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતા તેઓ સ્વયં પ્રકાશિત છે? ન્યુક્લિયર સંલયન. ત્યાર પછીનો પ્રશ્ન, વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કોને કરી? ધર્મપાલે. ત્યાર પછી પૃથ્વીનો નજીકનો ગ્રહ એટલે કે શુક્ર ગ્રહ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણનો કયો અનુચ્છેદ કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવાની જોગવાઈ કરે છે? અનુચ્છેદ 50. ત્યાર પછી પક્ષીઓમાં કયા અંગનો અભાવ હોય છે? મૂત્રાશયનો અભાવ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, મૌર્ય સામ્રાજ્યના શાસકો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય કરી. 3. મૌર્ય શાસક બિંદુસાર અમિત ઘાત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા દિવસે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસ રાત સરખા હોય છે? 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. ત્યાર પછીનો પ્રશ્ન, પૂર્વ મંજૂરી વગર સંસદ સભ્ય કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય છે? 60 દિવસ. ત્યાર પછી નીચેનામાંથી કઈ ધાતુ હંમેશા મુક્ત સ્વરૂપે મળે છે? AU. ત્યાર પછીનો પ્રશ્ન, રાજા કૃષ્ણદેવરાય કયા વંશ સાથે સંબંધિત હતા? તુલુ વંશ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનો પ્રમાણ સમય IST કયા રેખાંશ દ્વારા નિર્ધારિત થાય છે? 82.5 પૂર્વ રેખાંશ. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેની લાયકાત અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? લોકસભાના સભ્ય તરીકે ચૂંટવાની લાયકાત હોવી જરૂરી છે. આ વિધાન યોગ્ય નથી. ત્યાર પછીનો પ્રશ્ન, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? વિદ્યુત મોટર. ત્યાર પછી મોઢેરાનું સૂર્ય મંદિર કયા શાસકે બંધાવેલ છે? ભીમદેવ પ્રથમે. ત્યાર પછીનો પ્રશ્ન, બાંદીપુર તો કે કર્ણાટકમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ રાજસ્થાન, જીમ કોર્બેટ ઉત્તરાખંડ અને કન્હા મધ્યપ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન,
કયા વડાપ્રધાનના સમયગાળા દરમિયાન આર્થિક ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી હતી? પીવી નરસિંહ રાવના સમયમાં. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પરોપજીવી વનસ્પતિ છે? અમરવેલ. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કાળી જમીનને રેગુલ અથવા સોયમ ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. કપાસની ખેતી માટે કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. 2 અને 3 વિધાનો સાચા. ત્યાર પછીનો 161મો પ્રશ્ન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદનો નિર્ણય કરવાની સત્તાઓ સર્વોચ્ચ અદાલત કયા અધિકાર ક્ષેત્રમાં થાય છે? મૂળ અધિકાર ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યાં અંગમાં થાય છે? કિડનીમાં. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના શાસક કરનાર દિલ્હી સલ્તનતના વંશોનું ક્રમાનુસાર ગોઠવણી યોગ્ય રીતે કરો. સૌથી પહેલા ગુલામ વંશ, ત્યાર પછી ખિલજી વંશ, ત્યાર પછી તુઘલક વંશ, ત્યાર પછી લોધી વંશ અને સૈયદ વંશ. ત્યાર પછીનો પ્રશ્ન, બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? દિહાંગ તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંસ્થા વૈધાનિક સંસ્થા નથી? નીતિ આયોગ વૈધાનિક સંસ્થા નથી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ચૂંટણી પંચ, જાહેર સેવા આયોગ બંધારણીય સંસ્થા છે. ત્યાર પછીનો, ઉર્જા ન બનાવી શકાય અને નષ્ટ થઈ શકે પણ એ એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં બદલી શકાય છે. આ નિયમ ખાલી જગ્યા તરીકે જાણીતો છે. ઉર્જા સંરક્ષણ. ત્યાર પછીનો પ્રશ્ન, દીને ઇલાહી ધર્મની સ્થાપના કોને કરી? અકબરે કરી છે. ત્યાર પછી 168, ભારતના કયા રાજ્યમાં શિયાળામાં સૌથી વધુ વરસાદ પડે છે? તમિલનાડુમાં. ત્યાર પછી લોકપાલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? લક્ષ્મીમલ સિંઘવીએ. ત્યાર પછી એક સમાન ન્યૂટન સંખ્યા n હોય પરંતુ પરમાણુ ક્રમાંક z જુદા જુદા તેવા ન્યુક્લિયર એજન્ટને ખાલી જગ્યા કહેવામાં આવે છે? આઇસોટોન્સ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન 171, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોને કરી? સ્વામી વિવેકાનંદે. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય ચક્રવાત બાબતે નીચેનામાંથી કયા વિધાન યોગ્ય નથી? ઉષ્ણકટિબંધીય ચક્રવાત શિયાળા દરમિયાન વિકસે છે. યોગ્ય નથી. ત્યાર પછીનો પ્રશ્ન, નાણાકીય કટોકટીની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? નાણાકીય કટોકટી 307. 360 ઓપ્શન એ. ત્યાર પછીનો પ્રશ્ન, ખાલી જગ્યાએ પૃથ્વી ઉપર સૌથી નાનો મુક્ત જીવંત જીવ છે? માઇકોપ્લાઝમા. ત્યાર પછી 175, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? લોર્ડ ડેલહાઉસીએ સહાયકારી યોજનાની શરૂઆત કરી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, અરવલ્લી પર્વતમાળા વિશે વિધાનો સાચા જણાવો. પ્રશ્ન નંબર 176, અરવલ્લી પર્વતમાળા વિશેના વિધાનો. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા. ઉત્તર પૂર્વ દિલ્હીથી દક્ષિણ પશ્ચિમ ગુજરાત સુધી ફેલાયેલ છે. બંને વિધાનો યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 177, સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ રિપનને. ત્યાર પછીનો પ્રશ્ન 178, બધા જ રુધિર કોષો કયા અંગમાં નિર્માણ પામે છે? અસ્થિમજ્જામાં નિર્માણ પામે છે. ત્યાર પછી 179, વ્યક્તિગત સત્યાગ્રહમાં સૌપ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? વિનોબા ભાવેની. ત્યાર પછી ભારતનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા બે સ્થળોને જોડે છે? અલ્હાબાદથી હલ્દિયા. ત્યાર પછીનો પ્રશ્ન 181, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તાલુકા વિકાસ અધિકારી TDO. ત્યાર પછી હીરા ડાયમંડનું ચળકળાટવાળું મુખ્ય કારણ તેમાં બનતી ખાલી જગ્યા ઘટના છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. ત્યાર પછીનો પ્રશ્ન, રાષ્ટ્રવાદી આંદોલનમાં ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર નેતા કોણ હતા? અરવિંદ ઘોષ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના ભૌગોલિક પ્રદેશો બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી? ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચે આવેલો પ્રદેશ ઝાલાવાડ પ્રદેશ ઓળખાય છે. આ વિધાન યોગ્ય નથી. ત્યાર પછી પ્રાચીન સમયમાં દક્ષિણ ગુજરાતનો પ્રદેશ આનાર તરીકે ઓળખાતો હતો. આ વિધાન પણ યોગ્ય નથી.
ત્યાં પછીનો ગ્રામ સભા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 243A માં. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 186 જોડકું છે મહાનુભાવ અને તેના ઉપનામો. સાક્ષાત સરસ્વતી એટલે કે શ્રીમદ રાજચંદ. ત્યાં પછી ગુજરાતનો અકબર મોહમ્મદ બેગડો, ગુજરાતનો અશોક કુમારપાળ અને ભારતના બિસ્માર્ક તરીકે સરદાર પટેલને ઓળખવામાં આવે છે. ત્યાં પછીનો પ્રશ્ન સ્થાપત્યની દ્રષ્ટિએ અડાલજની વાવ કયા પ્રકારની વાવ છે? જયા પ્રકારની વાવ છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 188 અનુચ્છેદ 148 મુજબ કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન ગ્રહ અને સંબંધિત બાબતે અંગે યોગ્ય જોડકું જોડો. સૌથી વધુ ચમકતો ગ્રહ શુક્ર. ત્યાં પછી ભૂરો ગ્રહ કયો છે? પૃથ્વી. ત્યાં પછી પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર અને લાલ ગ્રહ તરીકે મંગળને ઓળખવામાં આવે છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 190 નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલ છે? સાપુતારા પર્વત શ્રેણી આવેલ છે. ત્યાં પછી બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સત્તાની વહેંચણી કરવાની જોગવાઈ છે? 7મી અનુસૂચિ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી યોગ્ય જોડકું જણાવો. ગુજરાતનું ઉદ્ઘાટન કરનાર રવિશંકર મહારાજ, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાજ જંગ, ગુજરાતના પ્રથમ લોકાયુક્ત D.H. શુક્લ એટલે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 194 ગુજરાતમાંથી ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી ભાદર નદી. ત્યાં પછી સ્થાપત્ય અંગેનું બાંધનારું જોડકું યોગ્ય જણાવો. મુનસર તળાવ, રાજમાતા મેનળ દેવી, પછી કડક તળાવ, વિસલદેવ વાઘેલા, ઝુલતા મિનારા કુતુબુદ્દીન અહમદ શાહ અને ચાંદા સૂરજ મહેલ મોહમ્મદ બેગડો. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 196 ગુજરાતમાં આવેલ અભયારણ્યો અને જિલ્લા સંદર્ભે કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી? જાંબુઘોડા અભયારણ્ય સાબરકાંઠા યોગ્ય રીતે જોડાયેલી નથી. જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા, ખીજડીયા અભયારણ્ય જામનગર, નારાયણ સરોવર અભયારણ્ય કચ્છ, જાંબુઘોડા પંચમહાલમાં આવે. ત્યાં પછી 197 હોદ્દાની રૂહે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ત્યાં પછી ધર્મ અને તેના ધર્મગ્રંથ અંગેનું જોડકું જોડાવો. ખોટું જોડકું શોધવાનું છે. જૈન ધર્મ પંચ સિદ્ધાંત ખોટું છે. યહૂદી તનક કે તોરાહુ, હિન્દુ શ્રીમદ ભગવદ્ ગીતા, ઇસ્લામ કુરાને શરીફ. ત્યાં પછીનો પ્રશ્ન 199 સિંધુ ખીણની સભ્યતા સ્થળો અને રાજ્યો સંબંધિત યોગ્ય રીતે જોડકા જોડો. કાલીબંગા રાજસ્થાન, સુરકોટડા ગુજરાત, બનવાલી પંજાબ અને રોપર હરિયાણા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 200 ગુજરાતના કયા જિલ્લામાં પડખાઉ જમીન જોવા મળે છે? ડાંગ જિલ્લામાં. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ બી કોન્સ્ટેબલનો તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની ચર્ચા કરેલી છે. તો આશા રાખીએ છીએ કે વિડીયો પસંદ આવ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પછીના વિડીયોમાં આપણે મોડેલ પેપર 2 જોવાના છે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.